નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રમઝાન માસની પવિત્રતા વચ્ચે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપતી ઇફ્તાર પાર્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન વડોદરા દ્વારા રમઝાન કરીમ નિમિત્તે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દાવતી ઇફ્તાર કાર્યક્રમનું આયોજન AIMIM વડોદરા શહેરના પ્રમુખ જુબેર પઠાણ, સંગઠન મંત્રી રમઝાન સોલંકી, ઇમરાન શેખ, ઇશાક સોલંકી દ્વારા હાથીખાના વિસ્તારમાં ગેંડા ફળિયા પાસે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના આગેવાનો સાથે અમદાવાદથી AIMIMના ગુજરાતના અધ્યક્ષ સાબિરભાઈ કાપીલવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનો દ્વારા રમઝાન પવિત્ર મહિનામાં ભાઈચારો, એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી રોઝા ઇફ્તાર કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વધુમાં AIMIMના ગુજરાતના અધ્યક્ષ સાબિરભાઈ કાપલીવાલા ખાસ ઈરાન માટે દુઆ પણ કરવામાં આવી હતી। રમઝાન માસની અંદર આતીખાનામાં જે રોજા ઇફ્તારીનો પ્રોગ્રામ રાખ્યો છે એના માટે અહીંયા આવ્યા છીએ અને હું રમઝાન માસ સૌથી પહેલાં તો રમઝાન માસની અંદર સૌને મુબારકબાદ આપું છું અને ઇબાદત કરે અને રોજા રાખે અને બધાના માટે દુઆ કરે કે બધાના દિવસો સારા જાય અને ઈરાનની અંદર જે બી આફત આવી રહી છે એમના માટે ખાસ દુઆ કરે, એમની હિફાજત કરે। હા, આજે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમે આજે 18મો રોજો છે, એના માટે આતીખાના ગેંડા ફળિયામાં વોર્ડ નંબર 100માં ઇફ્તારી દાવતે ઇફ્તાર પાર્ટી કરવામાં આવે છે। તેમાં મહેમાન અમદાવાદથી ઉપપ્રમુખ અને વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ અમારા મહેમાન નવાજીમાં આવ્યા છે। હું રમઝાન સોલંકી, વડોદરા શહેર સંગઠન મંત્રી।